નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. આજે વિજયાદશમીનો પવિત્ર તહેવાર અને ત્યારે નાગપુર ખાતે આરએસએસ દ્વારા દર વર્ષે જ્યારે આજના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે સરસંઘ ચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું અને એમાં એક મુદ્દો જે ટાંકવામાં આવ્યો હતો તે એ હતો કે દેશમાં અત્યારે વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે અને જે વસ્તી વિસ્ફોટ થાય છે તેના આગામી પરિણામ ભોગવવા માટે દેશે તૈયાર પણ રહેવું પડશે અને સાથે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે આ માટે દેશમાં કાયદો બનાવવાની જરૂર છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરીશું. દેશની વિકરાળ સમસ્યા વસ્તી વિસ્ફોટ. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી નેતા અશ્વિન બેંકર. અશ્વિનભાઈ, સ્વાગત છે આપનું. સાથે જ મુકેશ પંચાલ, નેતા કોંગ્રેસ, આપણી સાથે જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. મિલન ખીરા, રાજકીય વિશ્લેષક, આપણી સાથે જોડાયા છે. મિલનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જે પ્રમાણે આ નિવેદન સામે આવ્યું હતું ત્યારે બહુ સ્પષ્ટ છે કે તેમણે ભૂતકાળની પણ કેટલીક વાત કરી. 50 વર્ષ પહેલાંની વસ્તીને લઈને સ્થિતિ શું હતી, આજની સ્થિતિ કેવી છે અને કેટલી ગંભીર છે અને આગામી 50 વર્ષમાં કઈ હદે આ પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વિષય પર જ્યારે આપણે વાત કરવી છે ત્યારે સૌથી પહેલાં આપણે એ જ જાણીએ કે જે નિવેદન કર્યું હતું મોહન ભાગવતે, આરએસએસ સરસંઘ ચાલક, તેમણે શું કહ્યું હતું તે સૌથી પહેલાં આપણે જોઈએ. कि जनसंख्या में प्रमाण का भी संतुलन चाहिए. हम भुगते जनसंख्या का असंतुलन हुआ तो 50 साल पहले उसके गंभीर परिणामों को हमने भुगता. जनसंख्या में पंथ संप्रदाय के प्रमाण में अंतर आने से नए देश बन गए, देश टूट गए. यह असंतुलन जन्मदर एक भाग है उसका, लेकिन जोर जबरदस्ती या छल कपट से, लालच से मतांतरण, ये सबसे बड़ा फैक्टर है. और जहां सीमा पार से घुसपैठ होती है वहां घुसपैठ से भी ये होता है. उस संतुलन का भी ध्यान रखना देश हित की दृष्टि से अनिवार्य बात है. और इसलिए जनसंख्या की एक समग्र नीति बने, वो सब पर समान रूप से लागू हो. તો એક એવી નીતિ ઘડવામાં આવે સમાન રૂપથી સૌ કોઈને અને સૌ કોઈ તેનું પાલન કરે, કડકપણે તેનું પાલન કરાવવામાં આવે તેવો વસ્તી સંબંધિત કાયદો ઘડાવવો જોઈએ તેવું સ્પષ્ટ આજે નિવેદન મોહન ભાગવતે કર્યું છે. સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરી રહ્યા છે, મિલનભાઈ આપની પાસે આવવા માંગુ છું. તેમણે 3 ઘટનાની વાત કરી. પહેલી ઘટના 50 વર્ષ પહેલાંની સ્થિતિ, આજની વાત કરી અને 50 વર્ષ પછી આનાથી પણ વધારે ગંભીર પરિસ્થિતિ આવી શકે છે. શું કહેવું છે આપનું, કઈ રીતે જુઓ છો આ બાબતને? મોહન ભાગવતે જે વાત કરી છે તે ખૂબ જ સાચી છે. આજે જયારે દેશ આઝાદ થયો ત્યારે માંડ આપણે ત્યાં 36 કરોડની વસ્તી હતી અંદાજે, બરાબર છે. અત્યારના ઓલમોસ્ટ 150 કરોડ કરતા વધારે વસ્તી વધી ગઈ છે. એટલે 50 વર્ષમાં આપણે ક્યાંક ને ક્યાંક 4 ગણા કરતા વધારે આપણી વસ્તી વધી ગઈ છે. અત્યારના પણ જો આપણને મોંઘવારી નડે છે, વસ્તી વિસ્ફોટ નડે છે, સ્કૂલ એજ્યુકેશન નડે છે, બરાબર છે, કે ફીઝ ને એ વસ્તુ આપણને નથી પોસાતી, તો જયારે બીજા 50 વર્ષ પછી આપણે દેશની વસ્તી જયારે 250 કરોડ કે 300 કરોડની વસ્તી હશે ત્યારે એ લોકોને ખવડાવવા માટે અનાજ ક્યાંથી પેદા કરશું, આપણે એ લોકોને ભણાવવા માટે થઈને એજ્યુકેશન ક્યાંથી લઈ આવશું, આપણે એ લોકો માટે સારી સુખ સગવડતા કઈ રીતના આપશું. તો આવા ઘણા બધા વિકરાળ પ્રશ્નો ઉદ્ભવવાના છે. તો એના માટે થઈ અને પાણી પહેલા પાળ બાંધવી ખૂબ જ જરૂરી છે. ચાઇનાએ જેમ વર્ષો પહેલા 1975 આસપાસ એ લોકોએ જે એક ચાઇલ્ડની પોલિસી નક્કી કરી હતી, એવી જ રીતના હિન્દુસ્તાને પણ તાત્કાલિક અસરથી 1 ચાઇલ્ડ કે 2 ચાઇલ્ડની પોલિસી નક્કી કરવી જરૂરી છે અને એનો તાત્કાલિક કડકપણે અમલ કરવો પણ ખૂબ જ જરૂરી છે. જો આ પોલિસી ન આવે તો એટલી વસ્તુ હું તમને સ્પષ્ટ કહેવા માંગીશ કે દેશની અંદર જે અરાજકતા આવતા 35 વર્ષ પછી 50 વર્ષ પછી જે ફેલાશે, જે માણસને ખાઈ જશે, લોકોને હેરાન કરશે, જે દંગા ફસાદ થશે, કારણ કે દરેક લોકોને પેટ છે એટલે કમાવવું પડશે. કમાવા માટે સોર્સિસ હોવા જરૂરી છે. અત્યારના જો 150 કરોડની વસ્તીમાં આપણે ઇન્કમ સોર્સિસમાં તકલીફ પડે છે તો 250 કરોડની વસ્તીમાં ઇન્કમ માટેની તકલીફ કેટલી પડશે?
સમસ્યાઓ જે છે એ વિકરાળ થવાની છે, ડબલ છે, ટ્રબલ છે, એટલી બધી સમસ્યાઓ વિકરાળ થશે. તો આવી સમસ્યાની અંદરનો હલ કાઢવા માટે તમારે ખૂબ જ વહેલી તમારે પ્લાનિંગ કરવું જરૂરી છે. અને પ્લાનિંગ જે છે એ અત્યારના વોટ બેંકના ચક્કરની અંદર આવું કોઈ પ્લાનિંગ થતું નથી કે ભાઈ એક ચોક્કસ વોટ બેંક છે, એ જો આપણે સીએ કે સંતતિ નિયમનનો કોઈ કાયદો આપણે લઈ આવશું તો આપણને એક ચોક્કસ જગ્યાથી વોટ આપણને નહીં મળે. આવી ડરના હિસાબે ઘણા બધા પ્લાનિંગ નથી થઈ શકતા. તો દેશના હિતની અંદર સરકારે તાત્કાલિક અસરથી પગલા લઈ અને નિયમો જાહેર કરવા જોઈએ, જેથી કરીને ભવિષ્ય માટેનું પ્લાનિંગ અત્યારથી થઈ શકે. એના લોકો જે 250 કરોડની પબ્લિક આવશે તો એ લોકોને પીવાના પાણી માટે ડેમ જોશે, બરોબર છે, સેનિટેશનની વ્યવસ્થા જોશે, સ્માર્ટ સિટી ટાઈપના સ્પેશિયલાઇઝ તમારે સિટી બનાવવા પડશે કે જેથી તમે એ લોકોને એકોમોડેટ કરી શકો. તો આ બધી વસ્તુનું પ્લાનિંગ જો તમે અત્યારથી કરશો ત્યારે 20 વર્ષે, 30 વર્ષે કે 50 વર્ષે એ બધી વસ્તુ બનીને તૈયાર થશે અને એ લોકોને એકોમોડેટ તમે કરી શકશો. પણ એના માટે તમારે આજે જાગવું ખૂબ જ જરૂરી છે. જો આજે તમે નહીં જાગો તો ભવિષ્ય જે છે એ ખૂબ જ અંધકારમય છે. બિલકુલ, ભવિષ્ય આજ મુદ્દો રહ્યો તો પછી ખૂબ જ અંધકારમય પણ છે ને. એક બાબત એ પણ છે કે આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે આપણો દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે એક ખેડૂત છે, એને 4 દીકરા છે અને એની પાસે 5 વીઘા જમીન છે, તો પછી દરેકના ભાગે કેટલું આવે અને ત્યાર પછી એને જ્યારે 4 બાળકો થાય તો આ જે માર્જિનલ ફાર્મર્સના પ્રોબ્લેમ છે તે પણ ક્યાંક સ્પષ્ટ છે. પીવાના પાણીની સમસ્યા ગંભીર બની શકે એ પણ એક બાબત છે. મોંઘવારીનો મુદ્દો તો છે જ, પણ સાથે જે બેરોજગારીનો દર છે એ ખેતીથી લઈને તમામ સેક્ટરમાં આપણને જોવા મળી શકે છે. અશ્વિનભાઈ, આપની પાસે આવવા માંગુ છું. આજે મોહન ભાગવતે કહ્યું કે સમાન જનસંખ્યા પોલિસી બનાવી જ જોઈએ. તમે કઈ રીતે તેનું અર્થઘટન કરો છો? આજે પૂજ્ય સરસંઘચાલકજી મોહન ભાગવતજીએ રાષ્ટ્રને સંદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે વિજયાદશમીના દિવસે મોટો ઉત્સવ કરે છે અને એમના મુખ્ય સરસંઘચાલકજી એ રાષ્ટ્રજોગ વાત કરે છે. આ રાષ્ટ્રજોગની વાતમાં તેમણે મહત્વના મુદ્દાને ખૂબ સારી રીતે મૂક્યો છે કે જનસંખ્યા એ વિસ્ફોટ થવાની સંભાવના 2050 સુધીમાં છે. આ ભારત દેશ એકલાની સમસ્યા નથી, આ સમગ્ર વિશ્વની પણ સમસ્યા છે. જનસંખ્યા અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. ભારતની વાત કરીએ તો તેમણે એક બીજો પણ વિષય કહ્યો કે સમાન વસ્તીની સંખ્યા પણ આપણે જોવી પડશે. 1950-51માં ભારતની જનસંખ્યા હતી 36 કરોડ અને તેમાં મુસ્લિમ સમાજની જનસંખ્યા હતી 1 કરોડ, એટલે 3%. 2011ના સેન્સેક્સના આંકડા પ્રમાણે ભારતની જનસંખ્યા 96 કરોડ થઈ અને એમાં 17 કરોડ એટલે કે 9.6%ના દરથી આ વસ્તી વધી. આજે આપણે એક્સપેક્ટેશન કરીએ છીએ, અંદાજિત કરીએ છીએ કે 2021માં 140 કરોડ જેવી આપણી જનસંખ્યા થશે. ત્યારે આ એક વર્ગમાંથી 15% જેવું વસ્તીનો વધારો થવાની સંભાવના છે. એટલે કે 30 કરોડની વસ્તી એક સમાજની થવાની વાત છે. હવે આ જે અસમાનતા ઊભી થઈ રહી છે એના કારણે પણ અમુક સમસ્યાઓ થવાની છે. જેવું કે અમુક મુસ્લિમ બહુમત ધરાવતા રાજ્યો છે, એ રાજ્યોની અંદર એક અલગ પ્રકારની હવા ઊભી થવાની સંભાવના છે. જે પાકિસ્તાનની અડીને જે આપણા સ્ટેટ છે એની અંદર ફરી એકવાર આ બાંગ્લાદેશ જેવી સમસ્યાઓ ઉપસ્થિત થવાની પરિસ્થિતિ છે. બીજી એક મોટી સમસ્યા જે છે કે ભારત હંમેશા સૌને આવકારે છે અને એટલે ઘૂસપેઠ પણ થઈ છે. એટલે એ સંખ્યા પણ મોટી માત્રામાં ભારતમાં ઉમેરાઈ છે. હવે એની સમસ્યાઓની વાત કરીએ તો શૈક્ષણિક સમસ્યા મોટી થવાની છે, બેરોજગારીની સમસ્યા મોટી થવાની છે, ખાદ્યાન્નની પણ સમસ્યા. હા, ભારત દેશ અત્યારે ખાદ્યાન્ન રીતે એ આત્મનિર્ભર છે. આપણે અન્ય દેશોને આપણી ખેત પેદાશો એક્સપોર્ટ કરીએ છીએ, પરંતુ આપણે પણ જરૂર પડશે તો એ રીતે આપણો જથ્થો પણ જળવાઈ રહે. ખેતીની જમીન તો જે છે
એનાથી વધવાની નથી. અને એટલા માટે જનસંખ્યા વિસ્ફોટ એ ચિંતા છે અને એના માટે એક બિલ બનવું જોઈએ. એક બિલ કેન્દ્ર સરકારમાં આવે, પોપ્યુલેશન કંટ્રોલ બિલ, એની આ મૂળભૂત વાત છે. અને ભારતીય જનતા પાર્ટી પણ પોપ્યુલેશન કંટ્રોલ બિલ આવે અને એની ઉપર વાત થાય એના માટે વિચારણાધીન છે. આ અગાઉ નસબંધી જેવા કાર્યક્રમ કોંગ્રેસના શાસનમાં થયા છે અને એના સારા ફળો પણ મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી એ જ લાઈન ઉપર જનસંખ્યા વિસ્ફોટને કંટ્રોલ કરવાની આવશ્યકતા જોવે છે અને જનસંખ્યા વિસ્ફોટ થતો અટકાવવા માટેના તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીની આગામી સરકાર કરશે, આવું અમને લાગે છે. બિલકુલ. અશ્વિનભાઈ જે પ્રમાણે વાત કરી, મુકેશભાઈ આપની પાસે આવવા માંગુ છું. કોંગ્રેસનો આ મુદ્દે શું મત છે? અને બીજું એક બાબત એ પણ જાણવી છે કે ધર્માંતરણની ગંભીર સમસ્યા એને લઈને જ્યારે આજે મોહન ભાગવતે આંગળી ચીંધી છે, તમારું શું માનવું છે? જુઓ, સૌથી પહેલાં જે મોહન ભાગવતજીએ કહ્યું ને એ વાત ઉપરમાં હું ધર્માંતરણની પછી વાત કરું. એમણે જે વાત કરી છે ને, જે 50 વર્ષ પછીની, 50 વર્ષ પહેલાંની અને જે સમસ્યાની, એટલે એ વાત થઈ ગઈ એટલે ડિટેલમાં નથી પડતો, ટાઈમ બગડે એટલે. પણ હું એવું માનું છું કે એમણે જે વાત કરી છે ને અને જે મારા ભાજપના પ્રવક્તાએ વાત કરી છે, બંને સાથે હું 50% સહેમત છું. કારણ કે એ બંને જણાએ એમની નજરે આ વાત કરી છે અને દેશની સમસ્યા છે, એટલે 50% હું એમની સાથે સંમત છું. પણ સાથે સાથે હું એવું કહું છું કે જે એમણે વાત કરી કે કોંગ્રેસના સમયમાં આવા પગલાં લેવાયા હતા, તો અત્યારે પણ સરકારો છે એ પગલાં લઈ શકે છે જે દેશ હિતમાં હોય. એમાં મને, તમને, નાગરિકોને કે બીજા પાર્ટીઓને કે પક્ષને કોઈ વાંધો ન હોય. લોકશાહીની પ્રણાલિકા પ્રમાણે જે રીતે થતું હોય એ અડધી રાતે સંસદ ખોલીને નિર્ણયો લીધેલા છે, એટલે એમાં કંઈ બહુ વાંધો હોતો નથી. પણ જે વાત છે કે આપણે અત્યારે જે 135 કરોડ કે 40 કરોડની વસ્તી છે અને અત્યારે જે આપણે બેરોજગારી હોય કે મોંઘવારી હોય એ નડે છે અને જે ખાદ્ય ખોરાક, તો એના ઉપર મારે થોડી વાત કરવી છે કે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. હું માનું છું કે આખા ભારત દેશનો જો કિલોમીટરનો એરિયા જોઈએ ને, તો હજી કેટલાય રાજ્યોમાં, કેટલી જગ્યાએ, આપણા ગુજરાતમાં જ હું જોઉં તો ત્યાં ખેતી થતી નથી, કે જ્યાં વસ્તી પણ વસેલી નથી ને ખેતી થતી નથી. તો એવી કેટલીય જગ્યાઓ પડી છે જ્યાં ખેતી થઈ શકે. અને ખેતી કરવા માટે અને કરાવવા માટે સરકાર જો એમાં ઈચ્છા શક્તિ બતાવે તો હું માનું છું કે અત્યારે હાલ જે અન્નનો જથ્થો પેદા થાય છે એના કરતાં બમણો થઈ શકે છે. બરાબર? એટલે એની અંદર પણ સરકાર ઇન્વોલ્વમેન્ટ હોય તો જ એ વસ્તુ થાય. કારણ કે એમાં મુકેશભાઈ એક બાબત અહીંયા ઉમેરવા માંગુ છું. હા, ચોક્કસથી જે ખેતીની જમીન છે અથવા તો જે ફળદ્રુપ નથી એનો ઉપયોગ આપણે કરી શકાય, એની કોસ્ટિંગ પણ એટલી વધતી હોય છે. પણ પ્રશ્ન એ પણ છે ને કે જ્યારે વસ્તી વધતી હોય તો એટલા જ લોકોના શિક્ષણના પ્રશ્ન હોય, આવાસના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય. જેમ જેમ ડેવલપમેન્ટ થાય એટલે કપડાની જરૂર પડે. એટલે ઓવરઓલ આપણે જોવાનું છે ને. જુઓ, હવે હું તમને કહું, તમે શિક્ષણની વાત કરી, આપણે 2-3 વસ્તુ જોઈ કે શિક્ષણની વાતમાં એવું છે કે ધારો કે આપણે એમ કે 50 જણને ભણાવવાના હોય તો એક શિક્ષક જોઈએ. 50 જણે શિક્ષણ લીધું એમાંથી પણ શિક્ષક થાય. બિલકુલ. વસ્તી વધી તો એમાંથી શિક્ષકો પણ વધે. હા, સ્કૂલો વધારવી પડે એ તકલીફ પડે, કારણ કે સ્કૂલો જ જો તમારે નથી વધારવી અને પ્રાઇવેટ સ્કૂલો કરવી છે તો ફી ભરવાના પ્રોબ્લેમ નડે, એ વાત સાચી. પણ જો તમે, મેં કીધું એમ કે તમારે શિક્ષણ આપવું છે તો શિક્ષકો વધારવા પડે, સ્કૂલો વધારવી પડે. એટલે દરેક વસ્તુ જ્યાં જ્યાં વધે છે તેની સાથે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ કે આપણે જમવાની વાત થઈ કે રોજગારીની વાત થઈ. રોજગારીની વાતમાં પણ એવું છે, આજની તારીખે જે આપણા ગુજરાતના 5 શહેરો છે કે 6 શહેરો છે, એમાં જે આખા ગુજરાતના ગામડાના લોકોની જે દોટ છે એ દોટ કેમ છે એ સરકારે પોતે આ 27 વર્ષમાં ચકાસ્યું હોય તો મેં દરેક ડિબેટમાં કહ્યું છે કે કોંગ્રેસની એક ઈચ્છા શક્તિ એવી હતી ને એમની સરકારોમાં એમણે જે કર્યું છે, તાલુકા પ્લેસ ઉપર પણ એવા આવકના સાધનો, આ જે GIDCઓ
એવા નિગમો કે ઊભા કર્યા હોય અને જો આ 27 વર્ષમાં જો એને વેગ આપવામાં આવ્યો હોય કે નવા બનાવવામાં આવ્યા હોય તો મને એમ લાગે છે કે એ જે રોજગારી તાલુકા પ્લેસ ઉપર મળે તો માણસની શેર ભણી દોટ ઓછી થાય. આજની પરિસ્થિતિ સામાજિક તમે જુઓ તો જે આપણે ભોગવી રહ્યા છીએ કે ગામડાની અંદર લોકો દીકરી નથી આપતા, ગામડાની અંદર દીકરાઓ કેટલાય સગાઈ કરવા માટે તકલીફ પડે દરેક સમાજમાં. એટલે આ જે કારણ છે એ પણ એક આધારભૂત, એમાં પણ સરકાર છે. આપણે વિરોધ પક્ષ એટલે સરકારની જ વાત કરે એવું નથી કહેતો, પણ જ્યારે સત્તા જેના હાથમાં હોય, જે માણસ એ વસ્તુ ઉપર કામ કરવા જવું જોઈએ એ નથી થતું, એના કારણે કેટલા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. મોહન ભાગવતજી કહે છે એમાં જરાય ખોટું નથી કે એ જે થયું છે ને થશે એ વાત એમની ચિંતા સાચી છે, પણ એમના માટે હું એવું કહેવા માંગુ છું કે મોસાળમાં માં પીરસનારી છે. તમારે કદાચ એમણે વિજયાદશમીએ કીધું સારું છે, પણ કદાચ દેશમાં પ્રધાનમંત્રી પણ એમના, રાષ્ટ્રપતિ પણ એમના, સરકાર પણ એમની, બધું જ ક્યાં કહી શકે છે, પણ મોસાળમાં માં પીરસનારી જેમ ભૂતકાળમાં માનનીય આપણા અત્યારના વડાપ્રધાન એ વખતના મુખ્યમંત્રી શ્રી મેગા સિટી અમદાવાદનો દરજ્જો કર્ણાવતી નામ આપવાનું કહેતા હતા, આજે નથી આપી શક્યા. ચાલો ફરી એકવાર આપની પાસે આવીશ, ચર્ચાને આપણે આગળ વધારવી છે. મહત્વની બાબત એ પણ છે કે વર્ષ 1951 જનસંખ્યા આપણા દેશની 36.10 કરોડ એટલે 36 કરોડ આપણે આંકડો લઈએ. વર્ષ 2020 આ આંકડો છે 137, એટલે કે જે 75 વર્ષમાં દેશની એક બાજુ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ અને એ દરમિયાન આટલી વસ્તી વધી છે. વિકાસના ફળ પણ સતત લોકોને મળી રહ્યા છે, પણ સાથે જ અહીંયા પણ પડકાર એટલા છે. અને સૌથી મોટો જે વિસ્ફોટ છે એ છે વસ્તી વિસ્ફોટ, અને એને કારણે જે ફળ આપણને મળવા જોઈએ તે નથી મળતા. બીજો એક આંકડો છે વર્ષ 1951 હિન્દુ વસ્તી 84%, વર્ષ 2011 હિન્દુ વસ્તી 79.8%, 1951 મુસ્લિમ વસ્તી 9.8%, 2011 મુસ્લિમ વસ્તી 14.23%. આ જે મુદ્દો છે એને પણ ક્યાંક ફલિત કરવાની અહીંયા વાત આવી છે. એક બાબત એ પણ છે કે પાડોશી દેશ તરફથી જે ભારતમાં ઘૂસણખોરી થતી હોય, અને તે મુદ્દે બહુ સ્પષ્ટ છે, આપણે જાણીએ છીએ કે જે બાંગ્લાદેશ તરફથી જે ઘૂસણખોરી જોવા મળી છે એનું પણ એક કારણ છે કે જે આસામમાં જે પોપ્યુલેશન છે, મુસ્લિમ પોપ્યુલેશન, તે પણ સતત વધી રહ્યું છે. એ એક મુદ્દો છે, એનો પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવેન્દ્ર સોલંકી સંઘ સમર્થક આપણી સાથે છે. સર, આપનું સ્વાગત છે. અને આપની પાસેથી મારે જાણવું છે કે આજે જ્યારે ધર્મ આધારિત વસ્તીનું અસંતુલન એ દૂર કરવાની તાતી જરૂર છે તેવું મોહન ભાગવતે કહ્યું છે, અને એ માટે જરૂર પડે કાયદો લાવવામાં આવે, કઈ રીતે જુઓ છો? અને આ જ મુદ્દે મુકેશભાઈ તો સ્પષ્ટ કહ્યું કે મોસાળ છે અને પીરસનારી માં છે. આપને અને અન્ય પેનલિસ્ટ અને આપના દર્શકોને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ધર્મના વિજયનો દિવસ છે આજે, અને અધર્મની વાત કરવી એ યોગ્ય નથી લાગતું. સૌથી પહેલા હું અસહમત છું. કદાચ આપણે આ આખી સ્પીચને ફરીથી સાંભળવી જોઈએ. ક્યાંય પણ વસ્તી નિયંત્રણ અને એના માટેની નીતિ માટે કોઈ ધર્મનું નામ લેવામાં નથી આવ્યું. બિલકુલ. પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ કહ્યું છે કે પ્રજનન દર જે છે આપણે વસ્તી નિયંત્રિત કરવી જોઈએ, એના દરેક બિંદુઓને ધ્યાનમાં લઈને. દાખલા તરીકે અત્યારે આપણી જે વસ્તી છે એના 2 બિંદુઓ છે. આપણે એને એસેટ પણ ગણી શકીએ છીએ. આપણે અત્યારે એના ડિવિડન્ડ મેળવી રહ્યા છીએ. ચીને એનો ઉપયોગ કર્યો. જો કે ચીન અને ભારતની સરખામણી ન થઈ શકે, ત્યાં ગાડી સામ્યવાદી સરમુખ હથિયારશાહી છે, આપણે લોકશાહીમાં જીવીએ છીએ, એટલે એ અહીંયા શક્ય નથી. સાથે સાથે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારત વિશ્વની માત્ર 2.4% જમીન ધરાવે છે, અને એ 2.4% જમીન ઉપર વિશ્વની 18% વસ્તીનું પાલન પોષણ કરે છે, અને એની સાથે સાથે માત્ર 4% પાણીના રિસોર્સ છે આપણી પાસે. બીજું, જો આને આપણે રાજકીય દ્રષ્ટિથી જોઈએ તો આ કોંગ્રેસની સરકારની સદંતર ફેલિયર છે. વિશ્વમાં સૌથી પહેલું ફેમિલી પ્લાનિંગનો પ્રોગ્રામ શરૂ કરનાર ભારત દેશ હતો 1952માં. આજે આપણે ફરીથી 2022માં 70-75 વર્ષ પછી પણ આપણે જો વસ્તી નિયંત્રણની વાત કરવી પડે તો એ આટલા વર્ષો સુધી 50-60 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી, એ પોલિસી લઈ આવ્યા અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ન કરી શક્યા. એમની ફેલિયર છે, જેના કડવા ફળ આજે દેશ ભોગવી પણ રહ્યો છે.
રહી વાત આપણા રિસોર્સિસ પણ દેવેન્દ્રભાઈ, જ્યારે એ 50 વર્ષની આપણે વાત કરીએ તો અહીંયા ઉલ્લેખ પછી એ પણ થાય ને કે 2014 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એની પહેલા પણ અટલ બિહારી વાજપેયીજીના સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. એ હવે હું તમને કહું છું, 2000માં જ્યારે માનનીય અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી ત્યારે એક પોપ્યુલેશન પોલિસી આવી હતી, વસ્તી પોલિસી આવી 2000માં. એ વખતે એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આજના વક્તવ્યમાં બૌદ્ધિકમાં પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ કહ્યું છે, એ વખતે લક્ષ્ય નક્કી કર્યું હતું પ્રજનન દર 2.1 રહેવો જોઈએ. 2022માં હમણાં એનો રિપોર્ટ આવ્યો છે, આપણે એ દરને અચીવ કરી શક્યા છીએ, એના કરતા પણ વધારે અચીવ કર્યું છે. દર પ્રજનન દર હવે છે 2.0. હવે વસ્તી નિયંત્રણની વાત, તમે કોઈ એક ધર્મ વિશેષની જ્યારે વાત કરો છો ત્યારે એ વિચારવું જોઈએ કે કોઈ પણ ધર્મ વચ્ચે આવતો નથી જ્યારે દેશહિતની વાત આવે. પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ જે વાત કરી છે દેશહિતની વાત કરી છે. કોઈ પણ આપણે અચ્છા, એ જે કાયદો લાવવાની વાત કરે છે એ શું છે? વસ્તી નિયંત્રણનો કાયદો વસ્તીના બધા જ દરેક વ્યક્તિને લાગુ પડવો જોઈએ, કોઈને પણ એમાં છૂટ ન મળવી જોઈએ અને સમાન રીતે લાગુ પડવો. અચ્છા, એમાં ક્યાંય જે છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા ચાલે છે કોમન સિવિલ કોડ, એને આની સાથે ક્યાંય કનેક્શન ખરું? કેવી રીતે કરી શકાય? કોમન સિવિલ કોડ જે છે એ કોમન સિવિલ કોડની વાત છે, આપણે વસ્તી નિયંત્રણની વાત કરીએ છીએ. સ્વાભાવિક જ આ જુદી બાબત છે. કોમન સિવિલ કોડની અંદર આપણે જે કરવાના છીએ એ વસ્તી નિયંત્રણમાં નથી આવતું. વસ્તી નિયંત્રણ માટે કઠોર પગલા લેવા પડે. એમણે ત્યારે પણ પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ કહ્યું છે, આજે વિશ્વનો સૌથી યુવા દેશ છીએ આપણે. 20, 25, 50 કેવા પ્રકારના કઠોર પગલા આપણે લઈ શકાય? કોઈ ઉદાહરણ આપી શકો? કેવા પ્રકારના પગલા લઈ શકાય કે લેવા જોઈએ? કઠોર પગલા તો તેમણે કહ્યું, સ્પષ્ટ કહ્યું છે, નીતિ બને વસ્તી નિયંત્રણ માટેની, એક નીતિ, ચોક્કસ નીતિ બને, વસ્તી નિયંત્રણ માટેના બધા જ બિંદુઓનું ધ્યાન રાખીને એ નીતિ બને, બધા સમાન રૂપે સર્વેને લાગુ થાય, કોઈને એમાં છૂટ ન મળે. સ્પષ્ટ છે એમાં. ઓકે, ચલો, ફાઇન. 19-20 છે જ નહીં. ફાઇન. અશ્વિનભાઈએ વાત કરી, મુકેશભાઈએ વાત કરી અને દેવેન્દ્રભાઈએ પણ વાત કરી. મારે પ્રતિક્રિયા જોઈએ છે મિલન ખીરાસરની. મારે બાકી છે, આપની પાસે આવું છું. મોહન ભાગવતજીએ જે કીધું એમાં જે વસ્તી નિયંત્રણનો જો અત્યારનો જે પ્રજનન દર જો છે 2% હોય તો એવું સ્પષ્ટપણે સાબિત થાય છે કે હિન્દુઓનો દર જે છે એ 1.5% છે અને મુસ્લિમોનો દર જે છે એ 2% કરતા ખૂબ વધારે હોવો જોઈએ, ત્યારે જ આનું ઇક્વિવેલન્ટ જે છે એ 2% પહોંચતું હોય છે, સરેરાશ 2% થતી હોય છે. એટલે એમનો ક્યાંક ને ક્યાંક જે કહેવાનું થાય છે તે મુસ્લિમો પ્રત્યેનું વધારે થાય છે. તો હવે હું આમાં સ્પષ્ટ કહેવા માંગુ છું કે આમાં તમારે કોઈ ધર્મને જે છે નામ લ્યો કે ન લ્યો એનાથી કોઈ ફેર નથી પડતો, દરેક પબ્લિક સમજે જ છે. તમે અત્યારે ખાલી વિચાર કરો કે હિન્દુસ્તાનની અંદર ઓછામાં ઓછા 1.5 કરોડ બાંગ્લાદેશી મુસ્લિમો જે છે એ હિન્દુસ્તાનની અંદર વસે છે, પાકિસ્તાનીઓ વસે છે. આ લોકોનું ભરણ પોષણ જે છે એ હિન્દુસ્તાનની પ્રજાના ખભે ઉપર છે. આની અંદર કોઈ હિન્દુ નથી આવતા, મુસલમાન નથી આવતા, હિન્દુસ્તાનીઓના ખભા ઉપર આ લોકોનો બોજો છે. એટલે ઘણી બધી વસ્તુઓમાં તાત્કાલિક અસરથી અને કડક પગલા લેવા જરૂરી છે. અને આ લોકોને, જે લોકો દેશથી બહારથી ઘૂસેલા છે, ઘુસપેઠિયાઓ જે છે, એને હિન્દુસ્તાનની ધકેડી મૂકો અને હિન્દુસ્તાનની બાકીની પબ્લિક છે એના ઉપર જે શબ્દો તમારે વાપરવા હોય પણ કડકમાં કડક તમે રિસ્ટ્રિક્શન્સ તમે લઈ આવો, નીતિ તમે એવી લઈ આવો કે ભાઈ 4 લગ્ન ન કરી શકે, 1 કે 2 બાળક જ થઈ શકે. આજે તુર્કી જે છે તે મુસ્લિમ દેશનું સૌથી મોડર્ન કન્ટ્રી છે, ત્યાં આગળ પણ એક જ લગ્નની છૂટ છે, બરાબર છે. તો તમે જે બીજા જે શરિયતની આ લોકોની વાત કરે છે તો એની બદલે જેવા ડેવલપ કન્ટ્રીઝ છે જેમ કે ઈરાન છે અને ટર્કી છે, તો આ લોકો આગળથી તમે બોધપાઠ લ્યો કે એ લોકો જે મુસ્લિમ દેશો છે એ લોકો મુસ્લિમો માટે કેવા કડક પગલાઓ લે છે, એનું તમે અનુકરણ કરો અને એનું ઇમ્પ્લિમેન્ટ કરો તમે. કારણ કે આપણે ત્યાં આજની તારીખે જે ખેતીલાયક જમીન છે એ ઘટી રહી છે. ચલો, બિલકુલ. મુકેશભાઈ આપની પાસે આવું છે, જે પ્રમાણે અહીંયા પણ વાત થાય છે ને એ વાત એ છે કે હા, તમે નામ લો કે ના લો, પરંતુ આ એક હકીકત છે જે આપણે છુપાવી શકાતી નથી. એક બાબત આ છે. અને જે આજે મોહન ભાગવતે આજે જે નિવેદન આપ્યું ને એમાં બહુ સ્પષ્ટ રીતે તેમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે 50 વર્ષ પહેલા પણ તેને કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ હતી અને 50 વર્ષ પછી આટલું અનાજ ક્યાંથી આપણે લાવીશું તેને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. કઈ રીતે જુઓ છો? જો અનાજની વાત તો મેં કરી દીધી, પણ હું એક વાત પહેલાં કહી દઉં, પછી તમારી બીજી વાત તો જવાબ આપું કે જે તમે કહો છો ને એન કેન પ્રકારે નામ નથી લઈ શકતા, પણ વસ્તુ આ છે. સૌથી પહેલા તો RSSના સર સમયની મર્યાદા છે, RSSના કોઈ પણ લોકોને
કોંગ્રેસને કેવી છે એવો કહેવાનો અધિકાર નથી, કારણ કે વાસ્તવિકતા સ્વીકારવાની ભાઈ તૈયારી રાખવી ભાઈ જોઈએ તમને તો મેં સાંભળ્યા છે, તમારે મને વાસ્તવિકતા સાંભળવાના, સ્વીકારી લો. તમારે વચ્ચે નહીં બોલવાનું, મેં તમને નથી ટોક્યા. આ ડિક્ટેટરશિપ તમે ઓલરેડી કટોકટીના અરે સમયમાં ભાઈ ભોગવી તમને ચૂક્યા મેં છીએ. નથી રોક્યા, હું હજી કહું છું. એટલે ડરાવવાની કોશિશ નહીં કરવાની. અરે ભાઈ ડરાવવાની ડરાવશો કે- નહીં. અરે ઊંચેથી પણ બોલીને ડરાવવાની કે- ડરાવવાના નહીં. તમે ના, કોંગ્રેસને- ના ડરાવશો. તમે- વાસ્તવિકતા છે એ સ્વીકારવી પડે ભાઈ, તમારે. અહીંયા પણ એવા કોઈ જે મુદ્દા જ વાત નથી કરીએ, કે જેમાં આપણે વાત જોરથી નહીં બોલવું કરવાની પડે હોય. કે જૂઠું આ બોલવું ટાઈમ પડે. કાઢવાની વાત છે, આ ટાઈમ Family કાઢવાની planning વાત. તમારી failure છે, સ્વીકારી લો ને. નો 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 આંકડા બતાવે છે. અરે ભાઈ આંકડા કોંગ્રેસ- બતાવી રહ્યા છે. અરે પણ તમે મને સાંભળો, તમારા આંકડા તમારી પાસે રાખો. અરે તમારા આંકડા ક્યાં છે? દેશના અરે પણ આંકડા છે, મારા થોડા આંકડા ઘરના તમારો- આવે છે. તમારી વાતનો હું જવાબ આપી દેશનું રહ્યો છું. statistical એને આ રીતે department ડિબેટ આપે જ છે ના આંકડા. હોય. તમે મને લાગે છે પહેલી વાર ડિબેટ કરો છો, આ રીતે ડિબેટ ના હોય. તમે જે વાત કરી એનો જવાબ અશ્વિનભાઈ, આપી સમયની રહ્યો છું. મર્યાદા છે, શું અડધી મિનિટ આપને આપું છું, બંનેને હા, અટકાવું છું. એટલે અશ્વિનભાઈ, RSS ના કોઈ પણ માણસને કોંગ્રેસને ફેલ્યુઅર કહેવાનો અધિકાર નથી, કારણ કે પહેલા ગાંધી વિચારધારા સાથે જોડાયેલા નથી. એ લોકો ત્રિરંગો ફરકાવવામાં માનતા નથી. એ લોકોને આ દેશની વાત કરવાનો અધિકાર નથી. અશ્વિનભાઈ, અડધી મિનિટ બીજી આપને વાત આપું હવે, છું. ના, મને લાગે મારી છે વાત કે પૂરી કરી દેવા સર, દો. મારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અટકાવવો પડશે. અશ્વિનભાઈ, અડધી મિનિટ આપું છું. સરકાર કોઈ કડક કાયદો લાવશે? કડક કાયદો લાવવો જ રહ્યો. સમાન જનસંખ્યા દર રહે એ જરૂરી છે. અને અનેક મુસ્લિમો પણ રાષ્ટ્રવાદી મુસ્લિમો છે, તેમણે વસ્તી નિયંત્રણ, આજે પણ મારા અનેક મિત્રો છે જેમના 2 બાળકથી વધારે બાળક નથી, એટલે રાષ્ટ્રવાદી રીતે એનો પ્રચાર પ્રસાર કરી અને આ દેશમાં જનસંખ્યા જે છે એનો વિસ્ફોટ ના થાય એના માટેના કાનૂન બને અને સૌ કોઈ, આ દેશનો નાગરિક સૌ કોઈ એને અમલવારી કરે. આ એ વાતની બાકી મેં છેણાવટ કરી કે દેશમાં મોસાળમાં માં પીરસનારી છે. તમારે કોઈ મીડિયામાં કઈ ટ્વીટ કરવાની જરૂર નથી, માત્ર પ્રચાર કરવાના 70 વર્ષ સુધી તો તમારું મોસાળાય તમારું હતું, માય તમારી હતી, બધુંય અરે સીધો તમારું. તમે- સંવાદમાં અત્યારે બસ આટલું જ. અશ્વિન બેનકર, મુકેશ પંચાલ, મિલન પીરા, દેવેન્દ્ર સોલંકી આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. ના જોઈ ગાંધી